Jungle. Go. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે એ પહેલા જો તમે ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને એક લાઈક પણ જરૂરથી કરી દેજો। તો મિત્રો, ચાલો હવે વધારે સમય ન બગાડતા આજના આ વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે ગુજરાતના વાતાવરણની અંદર ફેરફાર જોવા મળ્યો છે। મિત્રો, આજે ગુજરાતના વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે। તો મિત્રો, આજે ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાવાને કારણે અત્યારે ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। અને મિત્રો, તે સાથે રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાન 1 થી 2 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે। તો મિત્રો, આજે તમને જણાવી દઉં કે ગુજરાતના તાપમાનની અંદર 1 થી 2 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે। અને મિત્રો, તેનું કારણ હવે ગુજરાતમાં ઠંડી વિદાય લેશે અને મિત્રો ગરમીની શરૂઆત થશે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। અને મિત્રો, તે સાથે આગામી સમયમાં ઠંડી ઘણી ઓછી થશે તેવું પણ હવામાન વિભાગે સ્પષ્ટપણે જણાવી દીધું છે। અને મિત્રો, અત્યારે તાપમાનની વાત કરીએ તો મિત્રો આજે નલિયામાં 13.2 ડિગ્રી, અમદાવાદ અને ગાંધીનગરમાં 19 અને 18 ડિગ્રી તાપમાન રહ્યું છે। અને મિત્રો, અત્યારે તમને જણાવી દઉં કે હવે ગુજરાતમાંથી ઠંડી વિદાય લેશે અને મિત્રો ગરમીનો પ્રારંભ થશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ખેડૂતોના 2000ના હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો, જે ખેડૂતો 2000ના હપ્તાનો લાભ લે છે તે માટે આ સમાચાર છે। તો મિત્રો, તમને જણાવું તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે એક ખૂબ જ સારા સમાચાર છે। મિત્રો, આજે લાખો ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા માટે સરકાર પ્રયાસો કરી રહી છે। અને મિત્રો, સરકાર તરફથી અત્યારે ગુજરાતના ગરીબ ખેડૂતોને આ 2000 રૂપિયાના હપ્તાનો લાભ આપવામાં આવે છે। અને મિત્રો, આની અંદર દરેક ખેડૂતો એપ્લાય પણ કરી શકે છે। અને મિત્રો, આની અંદર તમને જણાવું તો મિત્રો 19 નવેમ્બર 2025ના રોજ પાછલો હપ્તો જાહેર થયો હતો। અને મિત્રો, કેન્દ્ર સરકાર હવે હોળીના તહેવાર પહેલા ખેડૂતોને મોટી ભેટ આપવાની છે તેવું અત્યારે જાણવા મળ્યું છે। તો મિત્રો, તમને જણાવી દઉં કે મિત્રો હોળીનો તહેવાર હવે ટૂંક જ સમયમાં આવે છે અને મિત્રો તે હોળી પહેલા મિત્રો ખેડૂતોને 2000ના હપ્તાનો લાભ મળી શકે છે તેવા સમાચાર અત્યારે સામે આવ્યા છે। તો મિત્રો, હવે ટૂંક જ સમયમાં ખેડૂતોનો 2000નો હપ્તો લોન્ચ થવાનો છે। અને મિત્રો, ખેડૂતો ક્યારનાય રાહ જોઈને બેઠા છે કે 2000નો હપ્તો ક્યારે આપવામાં આવે। તો ખેડૂતોને જણાવી દઉં કે હોળી પહેલા તમને મિત્રો 2000નો હપ્તો મળી જશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વિક્રમ ઠાકોરના કારણે અત્યારે સમાજની અંદર મોટો હોબાળો મચ્યો છે। તો મિત્રો, તમને જણાવી દઉં કે ડીજે પર અત્યારે પ્રતિબંધ છે અને મિત્રો ડીજે ઉપર હવે વિક્રમ ઠાકોર, અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર ત્રણેય જણ ભેગા થઈને અત્યારે લોકોને ભડકાવવાનું કામ કરી રહ્યા છે। તો મિત્રો, તેને લઈને અત્યારે સમાચાર સામે આવ્યા છે કે મિત્રો ભાભરમાં ઠાકોર સમાજની બેઠક મળી હતી અને મિત્રો બેઠકમાં ગેનીબેન ઠાકોરે સામાજિક કુરિવાજો અને નિયમો અંગે એક કડક વલણ આપ્યું છે। અને મિત્રો ગેનીબેને જણાવ્યું છે કે રાજ્ય દ્વારા અગાઉ નક્કી કરાયેલા 16 નિયમોમાં 2027 સુધી કોઈ ફેરફાર નહીં કરવામાં આવે। અને મિત્રો, આની અંદર ડીજે બેનનો પણ નિયમ સમાવેશ કરવામાં આવ્યો છે। એટલે મિત્રો 2027 સુધી ડીજે બેન રહેશે તેવું અત્યારે ગેનીબેન ઠાકોરે સ્પષ્ટપણે જણાવી દીધું છે। મિત્રો, ઠાકોર સમાજે આ 16 નિયમો બનાવ્યા છે અને મિત્રો જે 16 નિયમોને તોડશે તેના પર કાર્યવાહી
કરવામાં આવશે અને મિત્રો તેને સમાજ બહાર મૂકવામાં આવશે તેવું અત્યારે ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે। એટલે કે મિત્રો આ ડીજે બેનને લઈને હોબાળાને કારણે અત્યારે ગેનીબેને પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે 2027 સુધી ડીજે બેન જ રહેશે। વિક્રમ ઠાકોર હોય કે પછી ગમે તે હોય 2027 સુધી સમાજની અંદર આ નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો, પછી બીજો નિર્ણય લેવામાં આવશે તેવું અત્યારે ગેનીબેને જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સોના ચાંદીની અંદર મોટો ઘટાડો જોવા મળ્યો છે। તો મિત્રો કેટલો ઘટાડો જોવા મળ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ તો મિત્રો તમને જણાવી દઉં કે છેલ્લા એક અઠવાડિયામાં સોના ચાંદીના ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો છે। મિત્રો તમને જણાવી દઉં કે છેલ્લા એક અઠવાડિયામાં મિત્રો સોના ચાંદીની અંદર ભારે ઉથલપાથલ જોવા મળી છે। તો મિત્રો તેની અંદર આપણે જોઈએ તો મિત્રો સોનાના ભાવની અંદર 1,50,849 પ્રતિ 10 ગ્રામ અને મિત્રો ચાંદીનો ભાવ 2,91,922 રૂપિયા પ્રતિ કેજી પર બંધ થયો હતો। અને જો કે મિત્રો સોનું અત્યારે વધીને 1,55,050 અને આજે ઘટીને 2,49,499 રૂપિયા પર બંધ થયું છે। એટલે કે મિત્રો સપ્તાહની અંદર ચાંદીની અંદર 42,423 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને જ્યારે મિત્રો સોનાની અંદર 4,201 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। મિત્રો અત્યારે તમને જણાવી દઉં કે મિત્રો સોના ચાંદીની અંદર ભારે ઉથલપાથલ જોવા મળી છે। મિત્રો મોટા ભાગે સોના ચાંદીના ભાવ એક અઠવાડિયામાં ઘટ્યા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો આજે સોનાનો ભાવ 1,50,849 છે અને મિત્રો ચાંદીનો ભાવ 2,49,499 રૂપિયા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ખેડૂતોના દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો દેવા માફીને લઈને કેટલાય સમયથી મુદ્દો ખેડૂતોનો છે, પરંતુ મિત્રો હજી સુધી તેના પર કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી। તો મિત્રો આજે એક સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો રાજ્યના ખેડૂતો માટે આખરે મોટી રાહત આપવાનો નિર્ણય અત્યારે સરકારે લીધો છે અને મિત્રો તેની અંદર 30 જૂન 2026 સુધીમાં રાજ્યના તમામ ખેડૂતોના દેવા માફી કરવામાં આવશે તેવી જાહેરાત આજે મુખ્યમંત્રીએ કરી છે। તો મિત્રો તમને જણાવી દઉં કે અત્યારે ખેડૂતોને વિશ્વાસ વ્યક્ત કરાવવા માટે સરકાર અત્યારે આગળ આવી છે અને મિત્રો સરકાર આર્થિક મુશ્કેલીમાં ખેડૂતો છે અત્યારે તેના પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ખેડૂતો સામે અત્યારે સરકાર ચોક્કસપણે ઊભી છે અને મિત્રો જાણવા મળ્યું છે કે પૂર્વ ધારાસભ્યના આંદોલન બચ્ચુ કડુ અને મિત્રો તેમના પ્રતિમંડળ સાથે મુંબઈની અંદર 2 કલાક સુધી મીટિંગમાં આ ચર્ચા કરવામાં આવી હતી અને મિત્રો મીટિંગ બાદ આ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને મિત્રો 2026ની અંદર ખેડૂતોના દેવા માફી માટે સરકાર આગળ આવી છે। તો મિત્રો હવે તમને શું લાગે છે કે 2026ની અંદર ખેડૂતોના દેવા માફ થશે કે નહીં? નીચે કોમેન્ટના માધ્યમથી જરૂરથી જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો।